વિશ્વ વન દિવસ. કલ્પના કરો, એક દિવસ તમે સવારે ઉઠો અને આસપાસ એક પણ વૃક્ષ ન હોય, ન છાંયો, ન પક્ષીઓનો કલરવ, ન ઠંડી હવા, ફક્ત ગરમી, ધૂળ અને શાંતિ. શું એવી દુનિયામાં જીવવું તમને ગમશે? નમસ્કાર માનનીય શિક્ષકો અને મારા પ્રિય મિત્રો. આજે હું તમને એક નાની પરંતુ વિચાર કરાવતી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. એક ગામમાં આરવ નામનો એક છોકરો રહેતો હતો. તેના ગામમાં ખૂબ જ સુંદર જંગલ હતું. ઊંચા ઊંચા વૃક્ષો, રંગબેરંગી પક્ષીઓ અને ઠંડી હવા. પણ આરવને જંગલની કિંમત સમજાતી ન હતી. એક દિવસ તેને પોતાના મિત્રને કહ્યું, આ બધા વૃક્ષો શા માટે? અહીં તો મોટી બિલ્ડિંગ બનાવીએ તો કેટલું સારું. સમય પસાર થતો ગયો. ગામના લોકો પૈસા માટે વૃક્ષો કાપવા લાગ્યા. થોડા વર્ષો પછી જંગલ લગભગ ખતમ જ થઈ ગયું. અને પછી શું થયું? ગામમાં ભયંકર ગરમી વધવા લાગી. વરસાદ ઓછો પડવા લાગ્યો. પક્ષીઓ અને પ્રાણીઓ ગાયબ જ થઈ ગયા. એક દિવસ આરવ ખૂબ તરસ્યો હતો, પરંતુ ગામમાં પાણી ન હતું. ત્યારે તેને સમજાયું, જંગલ ફક્ત વૃક્ષોનો સમૂહ નથી, તે તો જીવન છે. તેને પોતાના દાદા યાદ આવ્યા. દાદા હંમેશા કહેતા, બેટા, વૃક્ષો પૃથ્વીના ફેફસા છે. તે દિવસે આરવે એક સંકલ્પ કર્યો. તે ગામના બાળકોને ભેગા કર્યા અને કહ્યું, આપણે ભૂલ કરી છે, પરંતુ હવે સુધારી શકીએ છીએ. બધા બાળકો મળીને વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. એક વર્ષ પછી ગામ ફરી હરિયાળું બનવા લાગ્યું. પક્ષીઓ પાછા આવ્યા. વરસાદ પણ ફરી વરસવા લાગ્યો. ત્યારે આરવે કહ્યું, એક વૃક્ષ માત્ર છોડ નથી, તે આખી પૃથ્વી માટે આશા છે. મિત્રો, આ વાર્તા ફક્ત આરવની નથી, આ આપણા બધા માટે એક સંદેશ છે. આજે 21 માર્ચ વિશ્વ વન દિવસ આપણને યાદ અપાવે છે કે જો આપણે વૃક્ષોને બચાવીશું તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે. ચાલો આજે એક સંકલ્પ લઈએ. દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવશું. વૃક્ષો કપાતા રોકીશું. પર્યાવરણને સુરક્ષિત રાખીશું. 2026માં વિશ્વ વન દિવસની થીમ ફોરેસ્ટ એન્ડ ઇકોનોમિક્સ છે, જે બતાવે છે કે વન માત્ર પર્યાવરણને નહીં પરંતુ વિશ્વની અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવે છે. એટલે વન પર્યાવરણ પ્લસ અર્થતંત્ર બંને માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અંતમાં હું એટલું જ કહું છું, વૃક્ષો પૃથ્વીનો શ્વાસ છે અને જો શ્વાસ જ નહીં રહે તો જીવન કેવી રીતે રહેશે? આથી આજે એક નાનો સંકલ્પ કરીએ. દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ. તમે આ વર્ષે કેટલા વૃક્ષ વાવવાના છો? કમેન્ટમાં જરૂર લખજો. થેન્ક યુ.